એ આમ જો તો ખરા આજ તો ચો લાગુ એટી બેટી મારા કાકા લુકડા બુકડા આમ જો તો ખરા વાળમાં શાઇનિંગ મારે એવું તો ચાકથી તેલ લઈને આવ્યા હતા. આ તો આમ જો તો ખરા વાળે ફરતા નહીં. હા, એક નંબર લાગુ હો બાકી. અરે તમે તો એક રૂપિયો લઈને ના આવતા, બાકી ફૂલ ભરેલું મારું વાત તો. અલા રાખતો એનો પડો છોકરાનું હગું જોવા જવાનું ચમ ના રાખો હોય. હા તમે આવો જલ્દી નકર હમણાં બપોર ચડી જા પાછી. ઓય હા આવો. ત્યાં બગા એ બગા ત્યાં બગા. ઓહો મુરત કે તો લાગે હે. બોલો કાકા, બોલો ચો લાગુ. કેટી કેટી થઈને આવ્યો. આજે ફરવું લાગે ને એક નંબર લાગે છે. કેટલા વરું હોય મને જ નહીં ખબર ને. હેમતાજી નો ફોન આવ્યો તો 600 રૂપિયાની જોડી છે આખી. કોણ ક્યાં તો નહીં બાર ભાવ પછી તો 1500 ઉપર ક્યાં છે. પણ આમ જોત ખરા આરીવા હે ને આરીવા નારીવા બહાર નાખ્યું. ચાલે ચાલે બધું તો હેમતાજી નો ફોન આવ્યો તો એ આવા તરત હતા. સારું ખરું હેડો તો હજુ હરકો તૈયાર થઈ જા. બૂટ પહેર બના થોડો ફેરો લવલી લગાવજો વાઈટ થઈ થોડું પણ કાળો પડી ગયો ઓય સારું જા તૈયાર થઈ કોઈ જા. મને હા આ કન્યાને ખબર નહીં પડતી ભલા માણસ મોડું થાય એક બાજુ ને હજુ આવ્યો નહીં. ઘરની બારે નીકળ્યો નહીં મને ફોન કરીને બોલે હવે ઉતાવળ રાખજો. ઓ ના ભાઈ પેલા મેં મને વાત જોઈને બેહી રહ્યા ભલા માણસ. લા છોકરા હા લા પાણીનો બાટલો લેતા ટાઢો. એ હા આ તો રખ નહીં માં તો લ્યો. શું કરે લે કાકા આટલા જ છે. એટલા તો બહુ બહુ. માં બહુ ના દૂર થોડા ખાના લા નબળા ઈના ચા હાલવા તું ભેગા કર્યા રે ઈ તો હાલ દઈશ 200 રૂપિયા હાથમાં હું. બસ ઓમ તો પછી તૂટી જા આપા હું ના તૂટે વેવાઈને પા હાલીશ ને બીજા. હું રૂમાલ ગોતતો હું. બુટ પેલા છોકરા હા આવો જય માતાજી. આવો. સાંજના તમે ભલામણ આવો ભલામણ? ફોન કરીને બોલે દીધો. ભલા મોણા તમે ચા ના આવો એમ કહું હું. પણ મેં કીધું તું કે મારા હાલર આવે તે પણ હલરમાં માં આયા નતા આયા. પછી મારા ઘરે જવાનું રોટલા ખાવાના ના ને એ બધું ના હોય. ખાઈ લીધું ને ખાઈ જ લેવાનું હોય ને તમે ભલામણ. બસ તો ભલામણ આવું તો કરો ને કે ભાઈ હાથ થઈ જાય. પાણી પીવડાવો પ્યાં તો. પાણી હજુ ઓલા બાટલા છોકરો આજ તો ફૂલ સેવા કરે ફૂલ સેવા સેવા. કરવાનો હોય તો 2-3 દાડા હોય. તમારે પીવું નહીં પીવું નહીં પીવું. બેહો બેહો મંગળજી બેહો પાટલા. તો કાકા બેહો એટલે બેહું નહીં હવે હેડો અને હું શું કહું 2-3 મંગળ ગીત તો ગઈ નાખીએ. એવું કરવું હું પેલા કઈ નાખું. હા તો ગૌ હેડો. એવા રૂડા મંગળ ગીત ગવડાવું વરઘોડિયાને ચોખલીએ વધાવો આજ મારો વીરો રે પરણે રે. પછી તમે ગો એક બે શું કહું તમને સારું લાગે એવું. એ હું તમને પૂછું મારા કાળા રે બગા ભાઈ આવડા તે લાડ તમને કોને રે લડાયા. હેડો હેરો લવલી 5 રૂપિયાની લગાવ તો કારો વધી. થોડો પેલિંગ કલર એવો હતા હે. સારી સિસ્ટમ રાખો. સિસ્ટમ તો આજકાલની તમે ને ભગો બે હારું લઈ લો નો ના બે હારું લઈ લો બહુ તો સારું છે.
હકુ તું હશે ને જો હકુ થઈ જાય ને આખા ગામનો ગોળ ધણા વેચું પાછું. હું શું કહું હા આ ભલામણા તમે મહિનામાં નહીં જતા નહીં હારું રૂમાં એટલે આ મહિનાનો રૂમાલ હે નાવાનું અરે ભલા માણસ લ્યો જાણો ચાલુ કરો થાય. બોલો ગણપતિ દાદાની જય. કાકા ખ્યા તો જુઓ કાકા કાકા શું કહેવાનું તમને જીટી મંગાવી તું ને તમે સિટી લઈને આવતા રહ્યા. હા તો બાળકો ખબર પડે એવી રીતે. બેજો તમને બીજા ખબર પડતી હતી અમે મારી પરણે છીએ. આવો તો આવો તો ચાલશે કાકા? ઉતરો અને હું શું કહું કનાજી બોલો જરા મારી વાત ધ્યાનથી સાંભળો. શું હું બોલું ને એટલું જ સાંભળવાનું ને બોલવાનું, વધારાનું બોલવાનું નહીં હો. ઉવરના કિમનો એક ડોહો એવો ચાંપલસ્યો હોય, બોલ બોલ જ કરશે. નહીં બોલીએ નહીં કઈ અને બકા તારા તો ખાસ બોલવાનું નહીં. હું મારી સમજો? રીતે સમજાય દઉં. હું બોલતો નહીં ને કે હગું નહીં થાય પાહું હારું નહીં બોલું. બસ સમજી ગયો. હવે કશું નહીં બોલે છોકરો. Next. અને હું કહું ને એમાં હાય આ રાખજો. હા હા તમ તાન હાય હાલો આગળ. વચ્ચે પડે આડો પડે એ આવો તું પાણી ભરતા એમ નથી. શું કહું મેં અમને તારા મોટા ભાઈ પાણી ભરવા નીકળે છે. કેવું ચાલે? બસ શાંતિ ચાલે. આ કોણે આ છોકરું હાવ રોબર્ટ જેવું? મેં તમને વાત નથી કરી. ઈ છોકરો હારે ઉવા હારું ના મુરત્યો હે મુરત્યો. આ ભલે મુરત છે હારું એમ કહું. હારું હારું. બે વરસ કોલેજ કર્યા ને 10 વર્ષ કોલેજ. ઓય આ 10 વર્ષ કોલેજ ચાલની થઈ ગઈ પાછી. સરકારે ચાલુ કર્યું નવી સ્કીમ લાયા પા નવી સ્કીમ લાયા હે. ઓય એવું પાણી લ્યો. લેબુ ન્યાચમી લાવો અંદર લેબુ પાણી એમ ને મુરસ નાખ્યું તું અંદર ના બુડું નહીં નાસી? બુડું ખાટ નાસ્યું. તો વાંધો નથી આડો. લે ભાઈ પી. મેં આટલું થોડુંક નાખી દીધું ને એટલે મોરું પડશે. વાંધો નહીં આડો. કેમ આપણે છે હમણાં વાહન એમના વાહના તો ઘણા હે. આ તો બે ભાઈઓ જ છે આર્યા. એવું હે ઉવા આ તો મને લાગ્યું કે અમને આ બે હે ને આખા વાંગ જ બનતું નહીં એવું લાગે મને. તમે ભૂલો આખો વાહ હે. એવું હોય હો ઘરનો મેલો હોય. ઓહો તાણ અરે લ્યા ભાયા કેમ ભાઈ મુરત ત્યાં ના લાયા આ બેઠો ને વચ્ચે મુરત થયું. કયો આ રો રમતા જેવું મૃત્યુ. આ ગાડા જેવો મૂર્તિઓ હે આ ગાડો નહીં તો હવાર કોલેજ કર્યા ને 10 વર્ષ કોલેજ કરી. મારો છોકરો કે 4 વર્ષ જ કોલેજ આવે આ એમ કે સરકાર હમણાં નવું લાયા એમ કે સ્કીમ લાયા હે. એટલે મારો છોકરો ત્રીજી કોલેજ કરે હાચું બોલ એ તમારા છોકરાને જોર આવતું હશે 10 વર્ષની કોલેજ આવે ન કરતો એનો બારો લઈ લેવો પડશે. પણ ગાડા જેવો છોકરો હો. ગાડો નહીં એવું લાગે મન તો લાગે એવું. બધા તું બધા તમે ખાલી બોલે ને સ્પીચ જો એટલે કહાની બોલ બેઠો બેઠો બોલ ના હોય બોલ હવે કહાની કી કહાની? ઓલી મછલી જલ કી રાની એ બોલ એક વાર. એરી નહીં બીજી ફાવાય. હા તો બીજી બોલ ઊંટ કયા આસામાં વાકાંગવાળા ભૂંડા ભૂતમણા પશુ પક્ષીઓ પ્રાણ છે બગડાની ડોક વાવી પોપટની ચાંચ વાવી કૂતરીનો પૂછડીનો વાંકો વિસ્તાર છે વાળની સૂટ વાવી વાઘને નાખવા ભેંસને શીરવાવી શીલા એય એય બંધા સાબડી શિયાળ બોલી ડાકે ડરપત રામ અન્યાનું તે એક વાંકો આપના આધાર છે. બાગ બોલી ગામડામાં જીયા હગ બગ આગળ નહીં આવતો પાછો. મને નહીં આવડતું કાકા. એનો શેર કાકા બે બાપ દીકરો એકબીજા પડા પૂરતો નહીં લાગે છે એવું મનો. પણ
મોટલાનું ડોકું આખું બગલાની ચાંચ વાંકી કૂતરાની પોંછડી સીધી એમ કીધું કે શું ખબર ના પડી હીરો વાંકો લાગે મને ઈ છોકરો વાંકો લાગે બોલ ના ના વાત સાચી છે તમારી ના કેળું નહીં જતી રહી છોકરા ઉભો થજે એકવાર હવે ચી રીતના માન્ય કે સંસ્કારી હીરો ઉભો થઈ આ ને હાડીને બતાય તારી હાડીની સ્ટાઇલ બતાય આ માકોરા બીકાવા મને આટલું કેવું બતાવ્યું હોય ગુંડો હે તું ના ના મેં કીધું તું કે દાઢી કટાઈ દેજે પણ ભલા માણસ ટાઈમ નતો એ શું કરું કયો કટાવી પડે કાલ પાવ બંધ હતું જોતો દુકાને જોતો બંધ હતું ઈ તો હું ફોલાઈ દઉં હવે જવા દો અને આ વાર છે વધારે જોત ખરાઈ ને વાળ કપાવા જતો તો મેં ના પડી છે બાબરી છે ને એટલે બાબરી એમ હું શું કહું બોલો એ બધું જવા દો તમને છોકરું ગમે કે નહીં ગમતું એમ કહો એ ગમે પણ હું શું કહું તું શાંતિ રાખ ને એમ તો કહું તમને પૂછી દઉં તમને પૂછી જો કઈ જમીન કેટલી જમીન તો 5 વીઘા હે બસ 5 વીઘા તાણ અમાર તો અહીંયા પણ ભાવ બહુ નહીં હો બહુ વરી અમારે એટલો જ છે તમાર કેટલો હોય ચેલો તમારે એમ કયો ને તમાર કેટલો પૈ કહું અમારે 25 લાખ રૂપિયા છે કેટલા 25 અમાર વીઘે 1.5 કરોડ હે 1.5 કરોડ તાણ અને બાઇક લઈને આવ્યો તો વેકી ને હેલિકોપ્ટર લઈને ઉતારો હેલિકોપ્ટર એવું કરવાનું નહીં આ તો જરૂર પડે ને તો જ વેચવાની નકર અત્યારે તો એમ તો ડોહો કમાય ને શું વાતો હોય અને એમ નહીં આ ઘરના બર કેવું હોય એમનો ઘર તો સારું હોય ઘર સારું છે હોય એવું શું કરશો અને એકનો એક જ છોકરો હોય ઓલો રોડ ઉપર હાઈવે ટચ બંગલો એ કીધું રોડ ઉપર હાઈવે ટચ બંગલો હે તો વેકી મારો નહીં એટલે ભલામણા વેકાય ભાઈ આપણે વેચીએ એટલે બધા વેચે જ ના કરે કઈ માર બંગલાની યાદ આવી ગઈ જે 2 મહિના પહેલા તે વીક આવ્યો તો પૈસા બધું લઈને આવી જોઈ પૈસા પતી ગયા હવે શું યાદ કરી છોકરો હતા કોલેજ જાય બરોબર 9 વર્ષ થયા 10મું વર્ષ અહીંયા રનિંગ લેતો છોકરો કોલેજ જાય અમે કહું હાથ પણ કરાવવા ને 25 હું તો એકલો 25 ભેહું મારે ખાલી ભરાવા જવાનું રે બાપ રે જો હું શું કહું બોલ તારે કહેવાય તાર છોડી છે શું કે હા પહેનું કામ નહીં કરે છોડી હા. ઘરનું કામ નહીં કરે પણ ખેતરનું કામ નહીં કરે છોકરાને ઘર જમાઈ કરીને રાખી દઈએ તો એને ઈશાર ભરી પણ મને ઈ છોકરું પસંદ નહીં આવતું કહું મોટા ભાઈ મને તો આમાં કઈ ખબર નહીં પડતી હવે તમે જે કરો એ સહી હાલો તમે નિર્ણય લો જી લેવો હોય કહી દો તમારે જે કહેવું હોય એમનો અલ્યા મહેમાન જમીન છે તમારે કુલ ટોટલ એટલું કહી દો મને 5 વીઘા જમીન હે 5 વીઘા જમીન હે ને હવે સોળે શેતરનું કામ નહીં કરે ભલા માણસ સોળે શેતરનું કામ કરશું સોળે સાથે બાંધવાની પણ એ તો બધું પેલા ને પૂછવાનું હેઠતું આવે તો અમારે પૂછવાનું ફરજ છે આમ તમે એમ કહો હો કે આમ જમીન ચટણી આમ એમ કહો કે સોળે શેતરનું કામ ના કરવું જોઈએ પણ એ તો અમારે પૂછવાની ફરજ આવવી પડે મહેમાન અને અમારે પૂછવું પડે જમીન ના હોય તમે શું કરો કયો કશું નહીં ભીખ માગીએ બધા માગે એવી થાય આ 5 વીઘામાં એવા જ દાડા આવવાના હોય અમે નહીં વેચીએ ભલામણ અમે જમીન નહીં વેચીએ તમે જમીન નહીં વેચો એ તો ખબર હે પણ છોકરાના લખણ થોડા ખોટા લાગે મને સહી ખોટા નહીં અરે છોકરા તું તાણદાર ખાઈ ના કશું ખાતો નહીં જો આજુ મારા હામું જોઈને ફળકા કાઢે ઘી 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 કરે હું એના જીવડો હું એમના હામું વીજળી ના કરીશ કાકા હું તાંડા નહીં ખાતો તો એવું ખાલી કહું એ ઓલું મસાલા વાળું ના કહેતો મસાલા તો ખાઉં એ ના કે બંધ થા સારું સારું છોકરો હાવ સંસ્કારી હે તમારે એકે વાતે જોવું નહીં પડે અને એમને એનું મગજ ચસકી જેલું શું તારે ના હોય 100% મગજ છે ને. પણ આવે તારનો નકરી વિજાડ્યું કરે હા હું ઈ કરે અને એના દાંત તો જો પીળા રેડ જેવો મસાલા ખાય શું ના રે ના પેપ્સી ખાઈને આવ્યો તો હાલ પેપ્સી ખાવા નહીં મહેમાન હું નહીં કહેતો આનું ચસકી જેલું હે પેપ્સી તો ખાવી પડે એટલે તમે મોરવે થઈને આયા હો તો ઊભા તો થો હા હું ના બોલીશ હે ઊભા તો થો મોરવે થઈને આયા હો આવું ના હોય એ અંતાજી ઊભા થાવ ને તો મારા ખાટલા તો જો સટે ફાડે એમ કહું ફાટી જાય તો હરખા ના રહો તો આ કઈ હની વાત લઈને આયા હુઈ ગયા હે આ છોકરો જો પસંદ નહીં આપણે આવતો ફલકા કરે આવ્યો તારે ખી 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 કરવાનું મારે આ જો તો હજુ વિજાડ્યું કરે હા હું જોઈને હા હું તો વિચાર્યું કરે અમને ત્યાં સુતા કોણ દાડા આવે
તમને મેં ના નથી પાડી કે આમને આમું ના બોલજો. બે ભાઈ એવા હે આમું નામું ચોટે આવશે. પણ હું છોકરો હરખી જાય ઘડીએ પણ છોકરાને સમજાવો, મેં કીધું તો કે હામું ના બોલતો. આમ તો તારા લીધે આભરણ થાય બાર ગામે મર્યા તો નહીં તું તો માન નાખો લ્યો, માન નાખો. કડી આવી તમે ક્યાં મને શું કરવાનું કયો? અને પહેો ચલે હે તમારે 25 ચોરા બાંધ્યા હે કન્ના મોરે સોળી વાત સીધું નહીં કરે. ઓય એ નોકરા નહીં રાખશું તને ભાઈ ભાઈ ચાલે નોકરા ચાલે લેતા હું સાયાળો ચાલે આવજો. હોવા પતન નહીં લેવો અંગત પતન નહીં ખાવો. એ રોટલી લેતા આવજો. જેમ બંધા હો બૂતો નહીં કાકા હા ચારનો બધાના મેણા આપણું કહી દો ને કે સોળી બતાવો. મહેમાન હા હા તમારે સોળી બતાવો સોડી બતાવીએ ખરા, પણ એક શરત ઉપર. કેવી શરત? અમાર છોકરો ને એટલે આ છોકરો એના ઘર જમે થઈને રહેવું પડશે. એટલે આ ભલામણ આવતો તે જોયું તું તમે? બધે આવું જ ચાલે હતા તો. અરે ના ચાલે એવું કશું દે ભાઈ તું તાપી જો ઘર જમે થઈને રહે ને તો જ હગું કરવાનું, બાકી હગું નહીં અરે કરવાનું. અમારે નહીં એવું કરું તમ તાન હાકા તમે પેલા મને ફોન માં આવું કીધું હોત તો હું બધા હમણાં છોકરા તો એવું કરવું તો હાલ તો ચોક પાડી ઘર જમે થઈને જવું હોય તો હગું કરું, બાકી નહીં કરું. અરે નહીં કરવું હગું આ જોતે ચા ના ઘરે જાય મારા બૂતી રહી છે. સારું તું મહેમાનો ચા આપી દે. અરે અમારે નહીં તમારો ચા પીવો અમારા ગળે ન ઉતરે ચા તો શું કૂતરા કડ્યા ના ઉતરતા કૂતરા કડ્યા કૂતરા નહીં કડ્યા તમે કડ્યા અમને અડે છોકરા એટલે ચા પી લો તમે પીવો હું એમની હંગાત આવ્યો ભલામણ, હું પીવું તો એમને ખોટું લાગે એટલે ના પીવાય. એ આ ખોટું લાગે છે તમે અડો એમ તો અરે ચા તો પીવો મહેમાન અરે નથી પીવો ચા હેડો હોટલમાં પીવાનો હેડો. આ બધું ચાઈ લાય કે છોકરો ઘર જમી દે નહીં રાખો ઘર જમી લે ઘર જમી જ આખલો છોકરો એમને નહીં પરણાવવાની છોડીને તાણ છોકરો અમારે ઘરે દિન ડોક્ટર આવીશું તો છેડે એટલે અલા ચા મહેમાન અરે નથી પીવો લે નહીં પીવો મહેમાન, લે મહેમાન નહીં ચા પીવો, લે નહીં પીવો મહેમાન. નહીં પીવા દો રા મહેમાન પહોંચો છે ચા પીવો આપો દો. હવે ચા પીવડાવો છે ને. એ છોકરા તું તો લે નહીં પીવો. ખટાઉંડી કહેતા, જીભડી કહેતા. હજુ વીજળી કરી મારી હામું વીજળી ના કરી ના લાવ તો વીરા સિરા કરી નાખી 500 રૂપિયા વીજળી કરી મારી હામું મહેમાન ચા પીવો તો પછી ના મહેમાન હવે હીરા નહીં પીતા, મને ના પીવાય. ના આગળ દીધા આગળ વીજળી કરી મારી હામું છોકરા તો કોલા જલ્દી મારો. એટલે ભયા તમ પાહો આવ્યો. એટલે પેલો છોકરા નતો આવ્યો ઓય વિચાર્યું કરે વિચાર્યું અને ચા આપ્યું કે નહીં મહેમાન ને? ચા નહીં પીવા રહ્યા લે આ ચા પીધા વગર ના દા દેવા ગો. મહેમાન ચાલો ચા મહેમાન જબરા ચા પીવા ના રહ્યા જબર કહેવાય ને. હવે ચા મેકલી ચા કૂતરાને પીવરાવું આપણે બે પી જાવ હાલો કરે. પટર હે ઓ પટલ પડ્યું હોત માર કરે. હા હાલો એટલે તમને મેં ના નથી પાડી કે હામું ના બોલતા. બે ભાઈ એવા હે પણ આમાં શું તો પેપ્સી ખાઈ હોય લ્યા હે જમીન ના હોય તો રોડ પર વાત કરીને માગો દા